આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટના જેતપુરમાં વીરપુરમાં યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તો યુવકનું હાર્ટ એટેકથી મોત વીરપુરમાં 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. તો સંદીપ જોશી નામના યુવકને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. વીરપુર સરકારી હોસ્પિટલે તેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, પણ હોસ્પિટલમાં હાજર પડનાર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો છે. તો રાજકોટના જેતપુરના વીરપુરમાં યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તો વીરપુરમાં 35 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો છે. સંદીપ જોશી નામના યુવકને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો, જેમાં વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે તેને ખસેડી દેવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં હાજર પડનાર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. તો સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે. રાજકોટના જેતપુરના વીરપુરમાં યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તો યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તો વીરપુરમાં 35 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો, અને જે બાદ પરિવાર દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં હાજર પડનાર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. તો યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તો વીરપુરમાં 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.